નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। વિકાસ સપ્તાહ અંતર્ગત ધોળીપાડા ખાતેથી ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિકાસ રથને પ્રસ્થાન કરાવ્યું। રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવા વિકાસ સપ્તાહ અંતર્ગત ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન થતું જોવા મળે છે। આજરોજ ધોળીપાડા સાંસ્કૃતિક હોલમાં સરપંચો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય રમણભાઈ પાટકરે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને યુવાઓને પ્રોત્સાહિત કરવા અમલી બનાવેલ ધિરાણ યોજનાઓ, મહિલાઓના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત આપવામાં આવતી નાણાકીય સહાય, ખેડૂતો માટેના ધિરાણની યોજનાઓ, મૂળભૂત સુવિધાઓ અને આવાસ વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવા રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાની ફાળવણી કરે છે। લાભાર્થીઓને સીધો લાભ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વહીવટમાં પારદર્શિતા લાવી સહાય રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થાય તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકર, મામલતદાર દલપતભાઈ, ધોળીપાડા ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન, સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ સહિત વિવિધ ગામોના સરપંચો, તલાટી કમ મંત્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મંચસ્થ સ્થાનેથી ધારાસભ્ય રમણભાઈ પાટકર અને ધોળીપાડા ગ્રામ પંચાયત સરપંચ મીનાબેન વિજયભાઈ પાટકરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને ત્યારબાદ વિકાસ રથને લીલી ઝંડી રાખવી રવાના કર્યો હતો। ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ તથા સંગઠનના હોદ્દેદારો, ભાજપ કાર્યકરો વિકાસ રથ સાથે વિવિધ ગ્રામ પંચાયતોમાં લોકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવા નીકળ્યા હતા। ઉમરગામ તાલુકાની મરોલી, બિલાડ, તુંબ, દહેરી, ગોવાડા વગેરે ગ્રામ પંચાયતોમાં રથનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। બિલાડ ખાતે સરપંચ વૈશાલીબેન, પૂર્વ સરપંચ કપિલભાઈ જાદવ તથા સભ્યો દ્વારા વિકાસ રથ સાથે આવી પહોંચેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। તુંબ ગ્રામ પંચાયત ખાતે પૂર્વ સરપંચ નાનુભાઈ તથા ગ્રામજનોએ વિકાસ રથને ઉમળકાભેર આવકારી સૌનું સ્વાગત કર્યું હતું। વિકાસ સપ્તાહ ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એ વિવિધ યોજનાઓને લોકો સુધી ગામડે ગામડે પહોંચે એવા આશયથી વિકાસ સપ્તાહ રથ દરેક ગામડે ગામડે ફરી રહ્યું છે। જે ગુજરાત સરકારની યોજનાઓ છે એ દરેક લોકો સુધી પહોંચે એવો આ વિકાસ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે। આપણે જાણીએ છીએ કે ભારત સરકાર અને ગુજરાત સરકાર ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ કરી રહી છે। આજે આપણો દેશ સફળતાના અનેક શિખરો સર કરી ચૂક્યું છે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। અંતે હું જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારને હું એક અપીલ કરવા માંગુ છું કે આ વર્ષે વરસાદ મોડા સુધી પડ્યો અને ખૂબ મોટા પ્રમાણમાં પડ્યો અને એના થકી જે ખેડૂતોનો ડાંગરનો પાક છે એ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પામ્યું છે। તો હું જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારને અપીલ છે કે એ લોકોના ડાંગરના પાકનું નુકસાનનું વળતર એમને સહાય ખૂબ સુંદર રજૂઆત કરી કે વધારે વરસાદ પડવાના કારણે ડુંગર તળેટીમાં જે ખેતરો છે જ્યાં હળવો ભાગ કડા સુધીનો પાકે છે તો એ ભાગ પાકી ગયેલો હતો વરસાદ પડ્યો એટલે નીચે પડી જાય તો પીળોને થઈ જાય। એની રજૂઆત કાગળ લખીને રૂપું એવો અને મારી સાથે બીજા કાર્યકર્તા ઉમરગામ તાલુકાના હતા અને આપણા નાણામંત્રી કનુભાઈ અને કૃષિ મંત્રી માધવસિંહ અને હું દોડગઢ અને આપણા કાર્યકરો સાથે મળીને અમે રજૂઆત કરી। કનુભાઈએ પણ કહ્યું કે રમણભાઈની વાત તદ્દન સાચી છે। શીખોના 10મા ગુરુ શ્રી ગુરુ તેગ બહાદુરસિંહજીની શહીદીના 350 વર્ષ પૂર્ણ થતા જાગૃતિ યાત્રા વાપી પહોંચી। આસામથી પ્રસ્થાન કરેલી શીખ જાગૃતિ યાત્રા આજે વાપી ગુરુદ્વારામાં પહોંચી હતી। ગુરુ તેગ બહાદુરસિંહજીની શહીદીના 350મા વર્ષના અવસરે દેશભરમાં ચાલતી આ યાત્રાનું વાપી ખાતે પંજાબી એસોસિએશન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં શીખ સમાજના સભ્યો, સ્થાનિક નાગરિકો તથા ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। યાત્રામાં ગુરુબાણી, કીર્તન, अरदास तथा शांति संदेश साथ सौहार्द संदेश આપવામાં આવ્યો હતો। हमने स्वागत किया है। ये 350 साल पूरे हुए हैं गुरु तेग बहादुर साहब जी की शहीदी को। उन्होंने कहा था बाहें जिना दी पकड़ी है सिर दीजे बाह न छोड़िए। जब कश्मीर के पंडित कृपाराम को वहाँ के सूबेदार ने कहा कि आप सब मुसलमान बन जाओ
तो उनके पास कोई चारा नहीं बचा। उन्होंने सब जगह गए तो किसी ने बताया कि सिखों के ग्रुप पंजाब में रहते हैं, आप उनके पास जाओ, आपका सोल्यूशन निकल जाएगा। तो वो गुरु तेग बहादुर साहब जी के पास कृपाराम और कश्मीर के सभी पंडित आए। तो गुरु तेग बहादुर जी ने कहा कि आप औरंगजेब को बोल दो कि अगर आप सिखों के गुरु को मुसलमान बना लेते हैं तो हम सब मुसलमान बन जाएंगे। तो औरंगजेब तो बहुत खुश हो गया था और उसने फिर गुरु तेग बहादुर साहब जी को वहाँ पर बुलाया और बहुत लालच दिए, सब चीज़ किए। उनके सामने उनके साथ जो 3 सिख आए थे उनको भी, भाई मतीदास, भाई सतीदास और भाई ज्वाला को, इनको एक को आरे के साथ चीर दिया, दूसरे को रुई से लपेट के जला दिया, तीसरे को जलते हुए पानी में बिठा दिया। उन्होंने सोचा ये सब देख के गुरु तेग बहादुर साहब डर जाएंगे, पर वो डरे नहीं और उन्होंने कहा मैं किसी भी तरीके से धर्म परिवर्तन नहीं करूंगा और ये धर्म परिवर्तन होने भी नहीं। सिलवासा, वापी, दमन तीनों संगत आज यहाँ मिलकर गुरु नानक वापी दरबार में SGPC की जो यात्रा आसाम से पंजाब तक आ रही है, गुरु तेग बहादुर जी के शहीदी के 350 साल होने के उपलक्ष्य में उसका स्वागत करने के लिए आई है। मैं एक ही वाक्य में बोलूँगी कि आज हर हिंदू जनेऊ डाल सकता है, पूजा कर सकता है, तिलक लगा सकता है। तो ये उन्हीं गुरु तेग बहादुर जी की कुर्बानी की बदौलत और मानव अधिकार की जो पहली श्रृंखला है शहादत की, वो उन्होंने शुरू की। आज के ज़माने में हमारे पास फ्रीडम ऑफ राइट, फ्रीडम ऑफ स्पीच, फ्रीडम ऑफ रिलीजन है, उस समय नहीं था। आज पता नहीं हम में से कितने लोग दूसरे धर्म के होते अगर गुरु तेग बहादुर जी ने अपना सर कुर्बानी के लिए दिया नहीं होता। तो हर सनातनी, हर हिंदू, हर सिख का कर्तव्य है कि उनकी शहादत को याद करें और आने वाली पीढ़ी को भी ये संदेश। શ્રી વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજ દ્વારા લગ્ન ઉત્સુક યુવક યુવતીઓનો પરિચય મેળો 12 ઓક્ટોબર 2025ના રોજ વલસાડ તાલુકાના નંદાવલા ગામમાં હાઈવે સ્થિત રિસોર્ટ ખાતે યોજાયો હતો। વલસાડ જિલ્લા સર્વોદય રોહિત સમાજ દ્વારા આયોજિત આજના પસંદગી પરિચય મેળામાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, અંકલેશ્વર, વ્યારા અંદાજિત 4 થી 5 હજાર માણસો અહીં પધાર્યા હતા અને સારું એવું આયોજન થયું હતું અને અંદાજિત 125 થી વધારે છોકરીઓ અને 275 થી વધારે છોકરાઓએ પોતપોતાના બાયોડેટા ફોર્મ ભર્યા હતા અને ખૂબ જ સરસ રીતે આયોજન થયું છે। વલસાડ જિલ્લા સર્વોદય રોહિત મંડળ તરફથી આપ પધારેલા તમામ મહેમાનોનો આભાર માને છે અને આવા જ સાથ સહકારથી બધા પ્રોગ્રામ થતા રહેશે તો રોહિત સમાજની એક આગવી છાપ પણ થઈ રહેશે અને સામાજિક એકતાની પણ એક મિસાલ બની રહેશે। વલસાડ જિલ્લા તરફથી આગામી પ્રોગ્રામમાં કમિટી દ્વારા નક્કી પણ કરવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવશે। અંતે વલસાડ, સુરત, નવસારી તમામ જિલ્લા વડીલો, આગેવાનો તમામનો વલસાડ જિલ્લા રોહિત મંડળ આભાર માને છે। જય ભીમ। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।